સંસ્કારી નગરીને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। 60 વર્ષના વૃદ્ધે સગીરાનો દેહ ચૂંટ્યો હોવાની ઘટના ગોરવા પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે। આ મામલે આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે। વડોદરા એસીપી આર.ડી. કવાએ જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરીના રોજ સાંજે 5:30 કલાકની આસપાસ ગોરવા પોલીસ મથક હદ વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી હતી। ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ મથક દ્વારા ગંભીર નોંધ લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આરોપીની સ્થાનિક લોકો જોડે હાથાપાઈ થઈ હતી, જેમાંથી ઇજાગ્રસ્ત થતાં સારવારથી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો। બાદમાં તેની અટકાયત કરવામાં આવી છે। આ ઘટનામાં પીડિતા સગીર છે, જેથી પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ મામલે તપાસ ગોરવા પીઆઈ લાઠિયા ચલાવી રહ્યા છે। આ મામલામાં સાયન્ટિફિક કિટનો ઉપયોગ કરીને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે। બનાવના સ્થળેથી ઓઇલની શીશી તથા અન્ય પુરાવા એકત્ર કરવામાં આવ્યો છે, તેનું પંચનામું કરવામાં આવ્યું છે। પીડિતા થોડાક મેડિકલી ડિસ્ટર્બ છે। બંને નજીકમાં રહે છે। બંને એકબીજાના પરિચયમાં હતા। દુષ્કર્મ આચરનારની ઉંમર 60થી વધુ છે। પીડિતાની ઉંમર 16 વર્ષ અને 9 માસ છે। પીડિતા અભ્યાસ કરે છે। આરોપીની અટકાયત કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તેને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે। ફેબ્રુઆરીએ સાંજના 5:30ની આસપાસ ગોરવા પોલીસ સ્ટેશનમાં એક રેપનો બનાવ બનવા પામેલ હતો। પોલીસ સ્ટેશનને સૂચના મળવાથી જાણ થવાથી તરત જ પોલીસ સ્ટેશને એમની ગંભીર નોંધ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। સદર ગુનાના કામે આરોપી જે છે એમને સ્થાનિક પબ્લિક દ્વારા થોડી હાથાપાઈ થવાથી એમને દવાખાને સારવાર અર્થે મોકલેલ હતા અને એમને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે। ભોગ બનનાર છે એ માઇનોર છે અને શેડ્યુલ કાસ્ટમાંથી બિલોંગ કરે છે, એટલે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સદર ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લાઠિયા ચલાવે છે અને માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીની સીધી સૂચના હેઠળ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કીટ જે ફળવાયેલી છે એના દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવેલી છે। બનાવ સ્થળેથી જે ઓઇલની શીશી અને અન્ય જે ચીજ વસ્તુઓ કબજે કરવા પાત્ર હતી એ સાક્ષ્ય મુજબ પંચનામું કરી અને કબજે કરવામાં આવેલ છે। ભોગ બનનાર જે છે એ મેન્ટલ થોડા ડિસેબલ છે અને રેસિડેન્સ બંનેનું નજીકમાં છે, જે અનુસંધાને આરોપી અને ભોગ બનનાર અગાઉથી પરિચયમાં હતા અને આ દુષ્કર્મ આચરેલું છે। દુષ્કર્મ આચરનારની ઉંમર 60+ છે, 60 વર્ષ કરતા ઉંમર। પીડિતાની ઉંમર 16 વર્ષ 9 માસ। એ અભ્યાસ કરે છે। હા, આરોપીને અટક કરી કોર્ટમાં રજૂ કર્યો છે અને રિમાન્ડ મેળવવાની પ્રોસિજર ચાલુમાં છે।